સ્ટેશન રોડ પર એક તો ટ્રાફિક સમસ્યા છે જ, વધુમાં નો પાર્કિંગ ઝોનમાં કાયદેસર કરાય છે પાર્કિંગ. તો શું આ મોટા લોકો અભણ છે? ન્યૂ સ્ટેશન રોડ આમે પણ બેન્કિંગ ક્ષેત્રને કારણે ખૂબ જ ટ્રાફિક વાળો વિસ્તાર હોવાથી તેમાં ખૂબ જ ટ્રાફિક રહે છે. ત્યારે આવા નો પાર્કિંગના બોર્ડ લગાડ્યા હોવા છતાં પણ જાણે મોટી મોટી ગાડીઓ સરા જાહેર પાર્ક કરી કલાકો સુધી પાછા ફરતા નથી. તેમની કારણે ટ્રાફિકની વ્યવસ્થા વધારે ને વધારે જટિલ બનતી જાય છે. તેવામાં લાગે છે કે આવા એજ્યુકેટેડ વ્યક્તિઓને ગુજરાતીમાં નો પાર્કિંગના લગાડેલા બોર્ડ સુદ્ધા દેખાતા નથી કે વંચાતા નથી કે આવડતું નથી. ત્યારે આવા લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા મોટો દંડ ફટકારવો જોઈએ, જેથી કરી આવા લોકોને આંખો ખોલી પોતાના વાહનો પાર્ક કઈ રીતે કરાય તેની યોગ્ય ભાન આવે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ટીમ સ્ટેશન રોડ આવીને ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે નો પાર્કિંગના બોર્ડ હોવા છતાં રોડ ઉપર ગાડીઓ ઊભી રાખી છે. નો પાર્કિંગના બોર્ડની આગળ ગાડી ઊભી રાખીને જતા હોય છે. ત્યારે કદાચ આ બહુ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવાવાળા એજ્યુકેટેડ નથી લાગતા, વાંચતા નથી આવડતું લાગતું. એક બાજુ એસપી સાહેબની સૂચનાથી આવા ટ્રાફિક અભિયાનના કાર્યક્રમો કરવામાં આવે છે, સમજણ આપવામાં આવતી હોય છે કે ક્યાં ગાડી પાર્ક કરવી, ક્યાં ન કરવી, કેટલી ધ્યાન રાખવાની. પણ એવું લાગે છે કે આ લોકો એજ્યુકેટેડ નથી. જ્યાં જ્યાં નો પાર્કિંગના બોર્ડ છે ત્યાં જ ગાડી પાર્ક કરી જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યા થાય છે ત્યારે દોડાદોડી પોલીસ તંત્ર થતી હોય છે. ટ્રાફિક જ્યારે જામ થતી હોય છે અને કલાક ઊભું પડે ત્યારે પ્રજા પોલીસ ઉપર દોષનો ટોપલો ફેંકે છે કે પોલીસ તંત્ર ટ્રાફિક વ્યવસ્થા સાચવતી નથી. અને બીજી બાજુ પ્રજા જ જ્યાં નો પાર્કિંગ હોય ત્યાં ગાડીઓ પાર્ક કરીને ચાલી જાય છે, જેના કારણે લોકોને તકલીફ પડતી હોય છે. તો ખાસ કરીને જ્યાં નો પાર્કિંગના બોર્ડ હોય ત્યાં ગાડી પાર્ક ન કરવી જોઈએ, આવું લાગી રહ્યું છે. પ્રજા કાયમ આ ટ્રાફિક પર દોષના ટોપલા ઢોળતી હોય છે, ત્યારે તે લોકોને એક કેમ દેખાતું નથી કે આવી જગ્યા પર વાહનો ક્યારે પાર્કિંગ કરાય જ નહીં અને તંત્ર દ્વારા જાહેર સૂચના આપવા તથા બોર્ડ લગાડવા છતાં પણ આ વાતનો યોગ્ય અમલ થતો નથી તે સ્પષ્ટ દેખાય છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવતી હોવા છતાં આવા લોકો કાયમ લોકો માટે સમસ્યા રૂપ બનતા જોવા મળે છે. તો ખરેખર પ્રજાને પણ થોડી સમજૂતી બતાવી આવી નો પાર્કિંગ ઝોનમાં જો ગાડીઓ પાર્ક કરાતી હોય ત્યારે જાગૃત નાગરિકો દ્વારા થોડી સમજદારી બતાવી આવી ગાડીઓને અહીં પાર્ક ન કરવા આવા ગાડી માલિકોને અટકાવવા જોઈએ અને ટ્રાફિક પોલીસને તથા શહેરના નાગરિકોને થોડી સમજદારીથી સહકાર આપવો જોઈએ.